નમસ્કાર દોસ્તો તલાટીની પરીક્ષા 14 ઓક્ટોબર 2025ના રોજ લેવાવાની છે. પરીક્ષાને સરકારે વધારે સમય નથી આપ્યો. હવે માત્ર ને માત્ર 1 મહિનોય નથી, 20 દિવસ જેવા બાકી છે. હવે આ અંતર્ગત તમારે ગુજરાતી અને અંગ્રેજી ભાષાએ કરવાની છે અને જનરલ સ્ટડીઝ પણ કરવાની છે. એટલે જે મિત્રોએ અગાઉ તૈયારી કરેલી છે એને વાંધો નથી, પણ જે નવા છે, જેને હજુ ગુજરાતી અંગ્રેજી પણ કરવાનું બાકી છે અને જીએસ પણ બાકી છે, તો મિત્રો જીએસ માટે એક વન સ્ટોપ સોલ્યુશન ધ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. એ છે જીએસની 7 બુક અમે લોકોએ બહાર પાડી છે અને 7 બુક એકદમ ક્રિસ્પ કન્ટેન્ટ કહેવાય ને, 70 થી 90 પેજની અંદર આખી બુકને ડિઝાઇન કરી છે. એ પણ 2 માર્ક, 3 માર્ક અને 5 માર્કના પ્રશ્નો જે છે એનાલિટિકલ અને સ્ટેટિક પોર્શન બંનેને કવર કરવામાં આવ્યા છે. એકદમ ક્રિસ્પ કન્ટેન્ટ તમને બતાવું છો. અહીં આવો, આ તમે જોઈ શકો છો નીતિશાસ્ત્ર અને જાહેર વહીવટ. ત્યાર પછી આ છે ભારતીય અર્થતંત્ર અને આયોજન, સાંસ્કૃતિક વારસો અને ગુજરાતને પ્રાધાન્ય તમારા સિલેબસમાં છે ને એ જ રીતે ભૂગોળ છે, એ જ રીતે ગુજરાત તથા ભારતનો ઇતિહાસ છે. ત્યાર પછી ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે. ત્યાર પછી વિજ્ઞાન અને ટેકનોલોજી છે. અહીંયા તમે જોઈ શકો છો કે જેમ કે ભારતીય બંધારણ છે તો એની ઇન્ડેક્સ છે. અહીંયા તમે લગભગ 15 ટોપિક જે છે એને 97 પેજમાં 97 પેજની અંદર આપણે કમ્પ્લીટ કર્યા છે. 97 પેજમાં એકદમ ક્રિસ્પ કન્ટેન્ટ આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે જોઈ શકો છો કે ભાઈ ધરપકડ કરાયેલ વ્યક્તિને પ્રાપ્ત થતા અધિકારો કયા કયા હોય. એનાલિટિકલ વે પણ આપણે બધા લઈ લીધા છે કે ભાઈ 1 માર્ક ને 2 માર્કમાં કેવા પ્રશ્નો પૂછાય, 3 માર્કમાં કેવા પ્રશ્નો પૂછાય, 5 માર્ક્સમાં કેવા પ્રશ્નો પૂછાય. આ બધા જ પ્રશ્નોનું જે છે અહીંયા આગળ આપણે કવરેજ કરેલું છે દોસ્તો. ઓકે, એ જ રીતે તમે જેમ કે ઇતિહાસ લઈ લો છો તો ઇતિહાસનું તમને ઇન્ડેક્સ બતાવું. ઇતિહાસમાં આપણે અહીંયા 15 ટોપિક લીધા છે અને આ બાજુ ટોટલ 22 ટોપિક છે. 87 પેજની અંદર આખો ઇતિહાસ કવર કરવાનો પ્રયત્ન કર્યો છે અને એકદમ ક્રિસ્પ કન્ટેન્ટ આપ્યું છે. તમે અહીંયા જસ્ટ જોઈ શકો છો કે ભાઈ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં મહિલાઓની ભૂમિકાનું વર્ણન કરો. એ જ રીતે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓના ઉદયના મુખ્ય કારણો કયા કયા છે. આ બધું જ 5 માર્ક્સમાં ક્વેશ્ચન કેવા હોય, 3 માર્ક્સમાં કેવા હોય, બધા જ પ્રશ્નો અહીંયા એકદમ ક્રિસ્પ રીતે ગાંધીજીના એકાદશ વ્રતો વિશે માહિતી આપો. એકદમ ક્રિસ્પ રીતે તમે જો ભૂગોળ છે દોસ્તો, ભૂગોળમાં આપણે 11 ચેપ્ટર 47 પેજ, ત્યાર પછી અહીંયા બીજા 18 ટોટલ 18 ચેપ્ટર 92 પેજમાં આપણે કમ્પ્લીટ કર્યા છે. બધું જ કવર કરી લીધું છે. પશ્ચિમ ઘાટની માહિતી આપો. અહીંયા આગળ તમે જો એનાલિટિકલ, સ્ટેટિક બધા જ પોર્શન કવર કરી લીધા છે. એગ્રીકલ્ચર, જંગલો છે, આ બધું જ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ 7 બુકો જે ઓલમોસ્ટ તમે જો કદાચ એક બુક લઈને બેસો ને તો 1 દિવસમાં, 1 થી 1.5 દિવસમાં ડેડિકેટલી રીડિંગ કરો છો તો આરામથી કમ્પ્લીટ થઈ જાય. અત્યારે આ બુકો ઉપર આપણે 50% ઓફ રાખેલું છે. આ 7 બુક તમને 450માં ઘરે મળી જશે કુરિયર સાથે. ઓકે, આમાં એક્સ્ટ્રા કશું જ આપવાનું નથી. ધ્યેય લાઈવ એપ્લિકેશનના બુક સેક્શનની અંદર અવેલેબલ છે. આજે પરચેઝ કરી શકો. 4 દિવસ બાદ આ ઓફર પૂર્ણ થશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.